જામનગરમાં બેંક ગ્રાહકનો અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। બેડી રોડ પર આવેલી આઈડીબીઆઈ બેંકથી ગ્રાહકને હાલાકી પડી। બેંકમાંથી હોમ લોન લીધા બાદ ધારકને મુશ્કેલી પડી। અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવા માટે ધરમના ધક્કા ખાવા પડે છે। ત્યારે લોન ટ્રાન્સફરના ડોક્યુમેન્ટ હાલની બેંક દ્વારા ન અપાતા રોષ ન છૂટકે આખરે બેંકના ગ્રાહકે કર્યો અનોખો વિરોધ। તકિયા ઓશિકા અને ઓઢવાની સાલ લઈને ગ્રાહકના બેંકમાં ધામા। दैनिक धक्का खावा करता बैंक में ज बेसी रहेवानो ग्राहके कर्यो निर्णय। तो जरूरी डॉक्यूमेंट बैंक आपे नहीं त्यां सुधी बैंक में ज रहेवानो निर्णय कर्यो। मारे एसबीआई में लोन ट्रांसफर करवानी छे, एना माटे मैं एलओडी माटे कागळ माटे अरजी करेली छे 29 तारीखनी। एम के 7 दी तो नियम छे। 7 दी पछी हूँ दिवसमां 2 વાર धक्का खाऊं। 5 वागे आऊं, बपोर 12 वागे आऊं। मानसिक रीते आर्थिक रीते अने कोई काम करी न सकतो, એટલે કંટાળી ગયો છું। અંતે નિર્ણય લઈને આજે હું ઓશિકા તકિયા ઓઢવાનું લઈને આવ્યો છું। હું બેંકે જ સુઈ જાય, મારે દિવસમાં 2 ધક્કા ખાવાની। આની પહેલા બેંકમાં મેં લોન કરાવી ત્યારે એક દિવસમાં એલઓડી કાગળ એ લોકો આપ્યો હતો, બરાબર। જે 7 દીનો નિયમ છે, છતાંય કાયમી ધક્કા ખાઉં છું ને અહીંયા જે બે સાહેબ છે એના હાથમાં કાંઈ છે નહીં। રાજકોટ જે લોનની મેન બ્રાન્ચ છે એના હાથમાં બધું છે, એટલે અહીંયા જે મેનેજર સાહેબ છે એને કોઈ વસ્તુ કાંઈ લેવા દેવા છે નહીં। ઉપર કાગળ મોકલે તો કે હું કાગળ આપી શકું, એટલે સાહેબના હાથમાં કોઈ વસ્તુ કાંઈ છે નહીં।